એએમસીની સામાન્ય સભામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠતા ભાસ્કરે વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું. ભાસ્કર રિયાલિટી ચેક કરી રહ્યું છે અને જે જોધપુર વિસ્તાર છે ત્યાં આગળ ગોકુલ આવાસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે. અત્યારે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ જે છે તે અહીંયા રાખવામાં નથી આવ્યો, કોઈ પણ સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં નથી આવી. હદ તો ત્યાં છે કે એક સીસીટીવી દેખાયો, પરંતુ તે પણ તૂટેલી હાલતમાં હતો. नहीं, यहाँ कोई सिक्योरिटी गार्ड नहीं है. मैं यहाँ से लगभग 12 महीने हो गए, तब से नहीं है यहाँ पे. પ્રહલાદનગરમાં પણ આ જ સ્થિતિ જોવા મળી. સિક્યુરિટી ગાર્ડ ન હતો અને લાખોનો ખર્ચો કરીને લગાવેલા સીસીટીવી પણ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા. ઓપરેટરને પૂછ્યું તો તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી બંને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.